ગાયનું ઘી એ સ્મરણ શક્તિ, બુદ્ધિ, જઠરાગ્નિ, વીર્ય, ઓજસ, કફ અને મેદને વધારનાર છે. તે વાયુ, પિત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે. પચી ગયા પછી મધુર અને આંખ માટે હિતકારી છે. એ માટે એને પગના તળિયે ઘસવું જોઈએ. જે આંખો નબળી હોય, તેમાં દાહ ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી 15 મિનિટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વચ્છ બની જશે. એનો અખંડ દીવો જ્યાં ચાલુ હોય ત્યાં કોઈ ઝેરી જનાવર રહેતું નથી. 10 ગ્રામ ઘીના દીવાથી 1 ટન ઓક્સિજન મળે છે. ઘીના ટીપા સવારે નાકમાં મૂકવાથી કફ નહીં થાય. બપોરે મૂકવાથી પિત્ત અને સાંજે મૂકવાથી વાયુ નહીં થાય. શરદી, માથાનો દુખાવો અને અનિદ્રા મટાડવા ગાયનું ઘી ઉત્તમ છે. પગના તળિયે ઘી ઘસવાથી ઊંઘ સારી આવે છે. આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવા સ્નેહ દ્રવ્યો તદ્દન બંધ કરી દેવામાં આવે તો શરીરમાં વાયુની વૃદ્ધિ, મંદાગ્નિ, કૃશતા, શુષ્કતા તથા વાયુની વૃદ્ધિને કારણે થતો આવેશ, ઉતાવળાપણું, કંપ, ઉન્માદ જેવી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. વાયુ પ્રકૃતિવાળા માટે એટલે જ ઘીનું સેવન અત્યંત જરૂરી છે. ઘી મનુષ્યની જ્ઞાન શક્તિ, સ્મૃતિ શક્તિ, બુદ્ધિ, હિંમત અને બળ વધારે છે. તેમજ શરીરને પોષણ આપનાર શ્રેષ્ઠ તત્વ છે. તે પ્રકૃતિત થયેલા વાયુનું શમન કરે છે, ક્ષીણ થયેલા કફને વધારે છે તથા જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પિત્તનું પ્રમાણ જાળવે છે. આમ શરીરના વાત, પિત્ત, કફ ત્રણેય દોષો માટે ઘી પોષણરૂપ હોવાથી શ્રેષ્ઠ. ટેનિક 1 વર્ષ જૂનું ઘી ત્રણેય દોષો મટાડે છે. તે મૂર્છા, કોઢ, ઝેર, ઉન્માદ, અપસ્માર, વાય તથા તિમિર એટલે કે આંખનો એક રોગનો નાશ કરે છે. આવું જૂનું ઘી ધીમે ધીમે જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે અને આમનો નાશ કરે છે. તેમજ કોઢ, નેત્રશૂળ, કર્ણશૂળ, મૂર્છા, સોજા, હરસ, ઉન્માદ રોગ અને યોનિદોષમાં ફાયદાકારક છે. આયુર્વેદમાં મુખ્ય 8 પ્રકારના ઘીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરેક ઘી જેમ જેમ વધારે જૂના થાય તેમ તેમ તે વધારે ગુણકારી બને છે. પરંતુ રોજિંદા આહારમાં, તર્પણમાં પરિશ્રમ કર્યા બાદ બળના ક્ષયમાં પાંડુરોગ, કમળો, નેત્રરોગ સામાન્ય સ્વચ્છ મનુષ્ય માટે તો તાજું ઘી સર્વશ્રેષ્ઠ ગણાય. ઔષધોપચારની દ્રષ્ટિએ જ જૂનું ઘી વધુ હિતકારી છે. રોજિંદા ઉપયોગમાં નવું ઘી ગુણકારી છે.